નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારાઓ સામે સુરત ઇકોસેલે લાલ આંખ કરી। સુરતમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારાઓ સામે સુરત ઇકોસેલે લાલ આંખ કરી છે। ઇકોસેલે ગેલેક્સી ઇન્ફ્રાકોન નામની પેઢીના ભાગીદાર પિંકેશ પટેલની ધરપકડ કરી છે। આરોપીએ પોતાની પેઢીમાં રોકાણના બહાને લોકો પાસેથી 1,30,00,000 રૂપિયા ઉઘરાવ્યા હતા અને ત્યારબાદ તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પેઢીના કુલ 7 ભાગીદારો છે, જે પૈકી પિંકેશ પટેલ મુખ્ય આરોપી તરીકે પોલીસ સકંજામાં આવ્યો છે। નોંધનીય છે કે આ પેઢી સામે અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। અગાઉના કિસ્સામાં પણ રોકાણકારોના કુલ 3,22,00,000 રૂપિયા હડપ કરી જવાની ગંભીર ફરિયાદ થઈ હતી। આરોપી પિંકેશ પટેલ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઇકોસેલે તેને દબોચી લીધો છે। હાલમાં પોલીસ પેઢીના અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે અને પિંકેશની પૂછપરછમાં અન્ય કેટલા લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે તેની વિગતો બહાર આવવાની શક્યતા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે। સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે। આ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને 1,30,00,000 જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું। ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આ જે ફરિયાદીએ છે એણે 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલાં 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આ જે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપ્યો।